મહેસાણામાં ધરોઈ ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક સામે જ આવક નોંધાઈ તમામ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, અપડેટ જણાવશો। જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં ધરોઈ ડેમની જે સપાટી છે તે અત્યુત્તર વધી રહી છે। ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના અનુસંધાને અત્યારે ધરોઈ ડેમમાં પાણી જે આવક થઈ રહી છે તેની સામે જાવક પણ અત્યારે હાલ કરવામાં આવતી હોય અત્યારે હાલ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો વાત કરીએ તો ધરોઈ ડેમમાં ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો હતો તેમાં 619 ફૂટની જે પાણીની સ્ટોરેજની ક્ષમતા છે જે 621 ફૂટ જે હાઈ એલર્ટ ઉપર ન જઈ જાય તેના અનુસંધાને અત્યારે હાલ 619 ફૂટમાં 17,000 જે ક્યુસેકની પાણીની આવક થઈ રહી છે તેની સામે 17,000 ક્યુસેક પાણીની આવક જાવક પણ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ જો વાત કરીએ તો સમગ્ર ઉત્તર ગુજરાત જેમાં મહેસાણા, ગાંધીનગર અને આમ કહીએ કે સાબરકાંઠા સહિતના જે વિસ્તારો છે તેમાં એલર્ટ પણ અત્યારે હાલ આપવામાં આવ્યું છે। અત્યારે હાલ 5 જેટલા ગેટ અત્યારે હાલ ખોલવામાં આવ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે, જેમાં 3 ફૂટ જેટલા જે ડેમ છે તે ડેમના 3 દરવાજા ખોલવામાં આવે છે અને 2 ફૂટના એમ કહી શકીએ કે 2 દરવાજા અત્યારે હાલ ખોલવામાં આવ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જે 17,000 ક્યુસેક જે પાણીની આવક થઈ રહી છે તેના અનુસંધાને 17,000 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। એટલે 619 ફૂટની જે સપાટી છે તે યથાવત રાખવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે યથાવત રહે અને ડેમની સપાટી અતિ ભારે ના થઈ જાય તેના અનુસંધાને અત્યારે હાલ તજવીજ અત્યારે હાલ ધરોઈ ડેમ દ્વારા કરવામાં આવી રહી છે। આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। શું વિગત મળી રહી છે તેને લઈને? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો ધરોઈ ડેમની જે સપાટી છે તે ઉત્તરોત્તર વધવાના કારણે અત્યારે હાલ એલર્ટ અત્યારે હાલ આપવામાં આવે છે। આમ જે ધરોઈની કમાન એરિયા છે તેમાં સાબરકાંઠા હોય, મહેસાણા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, આ તે 4 જિલ્લાઓ છે તે ચારે જિલ્લાઓ અત્યારે હાલ તેને એલર્ટ આપવામાં આવે છે કે કમાન તેમાંથી ધરોઈ ડેમ પસાર થતો હોય છે। સાથે સાથે આણંદ અને ખેડા જિલ્લાને પણ ધરોઈ ડેમની જે ધરોઈ જે કેનાલ છે તેમ કહી શકીએ કે ધરોઈ ડેમ છે તે ડેમનો અત્યારે જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે પાણી છોડવામાં જે આસપાસના વિસ્તારો છે તેમાં એલર્ટ આપવાની સૂચના અત્યારે હાલ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આભાર સંકેત, જોડાવા માટે અને માહિતી આપવા